અને આજે હું અહીંયાથી આવતો હતો તો અહીંયા વૃક્ષારોપણ રાખ્યું છે. એટલે સમાજ જ્યારે ભેગો થયો હોય તો આપણે દરેક જણ પાસે પૈસા હોય તો જ કોકની મદદ કરી શકે એવું નહીં. તમે કોકની જોડે રહીને ઝાડ ઉગડાવડાવો ને તો એ મોટી સેવા છે, દેશ સેવા જ છે. પાણી બચાવવાનો પ્રયત્ન કરીએ તો દેશ સેવા છે. 16 સંસ્કાર પૈકીનો એક મહત્ત્વનો સંસ્કાર એટલે એ છે લગ્ન સંસ્કાર. એમાંય જો સંસ્કારી વ્યક્તિ હોય તો આ સંસ્કારને ઝાકમ જોડ નહીં પણ સંસ્કારી રીતે સમાજ અને પ્રકૃતિને અર્પણ કરીને ઉજવે. આવું જ કંઈક બન્યું શંખેશ્વર તાલુકાના મોટી ચંદુર ગામે. ખેડૂત પુત્ર કલ્પેશભાઈ રથવીએ તેમની દીકરી ડૉક્ટર સંસ્કૃતિબાના લગ્ન સમયે લીધો એક ખૂબ મોટો નિર્ણય. પોતાના આંગણે આવેલા આ આખા પ્રસંગને કલ્પેશભાઈએ પર્યાવરણને સમર્પિત કરી દીધો. હવે તમે કહેશો કે વળી પ્રસંગ તો પ્રસંગ હોય, એને કેવી રીતે પર્યાવરણને સમર્પિત કરાય? તો આવો જાણીએ. સામાન્ય રીતે લગ્ન પ્રસંગોમાં લોકો દેખાદેખી અને જાક જમાડ કરતા હોય છે, પણ કલ્પેશભાઈએ દીકરીના લગ્નમાં 500 વૃક્ષો વાવી પ્રસંગને પર્યાવરણને સમર્પિત કરવાનું નક્કી કર્યું. લગ્નમાં જે પણ મહેમાનો આવે તેમના હાથે એક વૃક્ષ વવડાવવાનું આયોજન કરાયું અને આ વૃક્ષારોપણની શરૂઆત કરી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે. લગ્ન પ્રસંગે આટલો સરસ વિચાર કરનાર કલ્પેશભાઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ ખૂબ બિરદાવ્યા. સાથે સમાજ અને લગ્નમાં આવનાર મહેમાનોએ પણ નવી પ્રેરણા લીધી. પોતાના પ્રસંગોમાં પર્યાવરણનો વિચાર કરે એક ખેડૂત પુત્ર જ હોઈ શકે. જય જવાન, જય કિસાન.